હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજના બ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે છે અમારા મમ્મીનો બર્થડે. તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ બેઠક જઈએ જારીજી ભરવા. તો ત્યાં શું હોય, જારીજી ભરવી એટલે શું એ મમ્મી તમને પછી કહેશે અને ત્યાં જે પ્રોસેસ હશે એ જો વિડીયોગ્રાફીની અલાઉ હશે તો અમે તમને બતાવીશું. તો તમારે જે જોવું હોય, જાણવું હોય તો બ્લોગમાં બન્યા રહેજો અને અમારો વિડીયો છેલ્લે સુધી જોજો. અમે લોકો શ્રી મહાપ્રભુજીની 56મી બેઠક છે જામનગરમાં છે ત્યાં પહોંચી ગયા છીએ. અમે લોકોએ જારીજી તો ભરી લીધી છે પણ અંદર વિડીયો શૂટિંગનો અલાઉ નહોતું એટલે અમે વિડીયો નથી કર્યો. પણ અંદર શું કરવાનું હોય, કઈ રીતે જારીજી ભરવાની હોય અને શા માટે જારીજી ભરવામાં આવે છે એ મમ્મી કહેશે તમને. અમે જારીજી એટલા માટે ભરી કે આપણે ઠાકોરજીને આપણા હાથ પવિત્ર કરી એટલો જલ રૂપે સેવા કરી આપણે હાથ પવિત્ર કરવા માટે આપણું જીવન ધન્ય બને. અમે લોકો અત્યારે ઘરે પહોંચી ગયા છીએ અને અમારી સાથે એક વસ્તુ બની છે. અમારે મમ્મી જે થેલો સાથે લઈ ગયા હતા એમાં પર્સ હતું અને ઘરની ચાવી હતી. એ થેલો કોક ત્યાંથી બીજો કોકે લઈ લીધો છે ને ત્યાં મળ્યો નહીં પછી, એટલે અમારા ઘરની ચાવી હવે અત્યારે અમારી પાસે નથી. હવે પપ્પા અત્યારે ગોતવા ગયા છે, કોકને તાળું તોડવું પડે એમ છે અમારું. અને આજે મોકે અમે બીજી ચાવી જે ગાડીમાં એ નથી, અમારી પાસે કે ચાવી જ નથી. એટલે હવે જોઈએ શું કરીએ, તાળું તોડવું પડશે આજે. ખબર નહીં, ઓલું કે ને કે ઘરેણા પહેરીને તો અત્યારે બહાર નથી નીકળાયું, પણ સારો થેલો લઈને બહાર નથી નીકળાયું. ખાલી એમાં કાંઈ હતું જ નહીં, ખાલી જે કપડાં નાખેલા હતા એ થેલો હતો ખાલી જ પડ્યો હતો. કપડાં તો બીજે પડ્યા હતા. ત્યાં એવું હોય જારીજી ભરવા છે ને તો નાહવાનું હોય પછી, એટલે એ કપડાં તો હજી બહાર જ હતા, ખાલી થેલો હતો ને એની અંદર એક મમ્મીનું નાનું પર્સ હતું, એમાં થોડા પૈસા હતા અને ઘરની ચાવી હતી. એ કોક લઈને જતું રહ્યું. એના બદલામાં અમારે હવે ઘરની બહાર અત્યારે વેઇટ કરીએ છીએ એક જુગાડ થાય. અમારે તાળું તૂટી ગયું છે અને એટલું ગરમ થઈ ગયું છે ને. ભૂમિ, આજ મમ્મીનો બર્થડે હે તો હું બનાવીને ખવડાવવા છે ને? મમ્મીનો બર્થડે તો મમ્મીના બર્થડેમાં બને પપ્પાની ફેવરિટ સૂકી ભાજી. પપ્પાની ફેવરિટ સૂકી ભાજી એમ? પપ્પાની ફેવરિટ સૂકી ભાજી બને. હા, ગુલાબ સટ્ટો બને છે અને રોટલી, સંભારો, હા, મરચાંનો લોટવાળો સંભારો. સરસ, ચાલો. ગાડી ગાડી ઘાસ, ગાડી ગાડી છાસ. પપ્પા ગાડી ગાડી છાસ કે ગાડી ગાડી છાસ હોય. ગાડી 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 ગેડી ઘાટ. 56 ભોગ આજ તો ધરા લે 56મા વર્ષમાં પ્રવેશ એટલે 56 ભોગ ધરવાના છે. ઠાકોરજીના 56 ભોગ આપણે બધાય એવું પપ્પા તરફથી કહેવામાં આવેલું છે, બરોબર? છે કોણ 56 ભોગ? અંબિકા ડેરી. ડેરીનો અંબિકા ડેરીમાંથી લઈ આવો તો હાલો. તો બપોરે તો સૂકી ભાજી ને એવું ખાધું, તો અત્યારે શું પ્લાન છે હવે? બટેકા ખાના. હા, પાછું બટેકા. લે બટેકા નહોતા ધરાણી તો ત્યારે તો પાછું બટેકાનું એવું? મારા ને પપ્પાના ફેવરિટ બટેકા છે ને, અમને બેને બટેકા તેમ તો ગમે એટલા ખાઈ શકીએ, બધા નાના દિન તો એમ ખાય. તો શું બટેકા કાચા ખાવાના હે કે શું આઈટમ હે? કાચા ને કાચા તો ખાવાય, તું ખાઈ શકે, મને ખાવા. એ કુકર માં દેખાય મૂકેલું, એ તો બફાઈ તો હે. ચોખાની વસ્તુ બતાવું, હા. ખબર પડી જશે શેનો પ્રોગ્રામ છે. હા, ઓય હા, દાબેલીનો પ્લાન લાગે તો બટેકા ને પાવ ને બરોબર છે. હાલો બનાવી નાખો તો. પપ્પા, દાબેલી કેવી બની છે? મસ્ત. મમ્મી તો કેટલી ખાશો તમે? બે જ? મસ્ત બની હોય તો વધારે ખાવાનું હોય.
ખાવા માંડો ને તો પતી જાય. ખાવા માંડું નહીં તો પતી જાય એમ હા ન પતે મેટલી ક્વોન્ટિટી બનાવી જ છે હોસ્પિટલ. મમ્મી બોલો તમારા માટે એક સરપ્રાઈઝ છે આજ શું surprise? એટલે મૂકી દો એટલે કહું બુક થોડીક વાર મૂકી દો એટલે તમને સરપ્રાઈઝ આપી દઉં મેં સારી કમ છો સરપ્રાઈઝ હું છે આ ઓલી મીણબત્તી હું કે ઈ નથી એના વગર કામ અકાવી લેવું નહીં આપણે સરસ તમે તો સરસ પ્લાન કર્યો હાલો હેપી બર્થડે ટુ યુ હાલો એ તો સરસ દિવસ મારો હમ હેપી બર્થડે સુધાયો હજી આપણે ખાવાની છે આટલી હવે પપ્પા મમ્મી ગિફ્ટ આપવાનું છે ને હું ગિફ્ટ આપવાના પપ્પા હું ગિફ્ટ આપવાના તમે શું ગિફ્ટ આપવાના બોલો હવારે ગિફ્ટ દીધું હતું સરસ ગિફ્ટ રેડી થઈ ગયું પપ્પાએ મમ્મીને કઈક ગિફ્ટ આપ્યું હું મમ્મી ચાંદીને શીખો આપ્યો ચાંદીનો સિક્કો આમ જો ગિફ્ટ ડબલ આપ્યું ડબલ થાય આના. પંચ્યું આપ્યું એ પંચ્યું પપ્પાએ મમ્મીને ગિફ્ટમાં તમે સાચવીને રાખજો આ જેવું છે મારે સકનનું જા હમ આજે આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને આવા જ બ્લોગ જોવા માટે અમારી ચેનલ પર બન્યા રહેજો અમારા વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરી દેજો હા બોલી કે સબસ્ક્રાઈબ ચેનલને કરી દેજો ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું બાય બાય જય શ્રી કૃષ્ણ